સિટી ન્યૂઝના પ્રાયોજક છે મેટ્રો શૂઝ। નમસ્કાર, હું સમીમ સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામ ખાતે પોલીસ અધિકારી પર થયેલ હુમલા અંગે 4 ઇસમોની અટક। અંકલેશ્વરમાં આંગળીયા પેઢીના કર્મચારીના ₹5 લાખની ચીલ ઝડપથી ચકચાર। સુરતથી રૂપિયા લઈને અંકલેશ્વરની ચીનુ આંગળીયા પેઢીમાં રૂપિયા લઈને જતી વખતે બની ઘટના। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। રૈયાદ ગામના લેન્ડ લૂઝર્સો દીપક ફર્ટિલાઇઝર કંપની ગેટ પર નોકરી મુદ્દે ધરણા પર ઉતર્યા। અંકલેશ્વરની આમલાખાડી બ્રિજ પાસે 3 પોલીસ મથકમાં ઝડપાયેલ 1 કરોડ ઉપરાંતના વિદેશી દારૂ પર પોલીસ તંત્ર દ્વારા રોલર ફેરવી નાશ। દ્વાદશ જ્યોતિર્લિંગ રથયાત્રાનું ભરૂચમાં સ્વાગત। આગેવાનો અને ધર્મપ્રેમીઓ દ્વારા પૂજન અર્ચન અને આરતી। ભરૂચથી અંકલેશ્વર રવાના। ગત રોજ તારીખ 19/2ના રોજ નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામ ખાતે પોલીસ અધિકારી પર હુમલો કરવામાં આવ્યો હતો। આ બનાવ અંગે 4 ઇસમોની અટક કરવામાં આવી છે। નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામ ખાતે જમીનના પ્લોટ અંગે નોંધાયેલ ફરિયાદ અંગે તેમજ એટ્રોસિટીની ફરિયાદની તપાસ કરવા નેત્રંગ પોલીસના પીઆઈ જાટ કેલ્વીકુવા ગામ ખાતે ગયા હતા। તે સમયે કેલ્વીકુવા ગામના 40 કરતાં વધારે વ્યક્તિઓએ તેમની પર હુમલો કર્યો હતો, જેથી પીઆઈ જાટને ઈજા થતાં તેમને સારવાર અર્થે અંકલેશ્વરની સરદાર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ આ બનાવ અંગે 4 ઇસમોની અટક કરવામાં આવી છે। નેત્રંગ પોસ્ટે વિસ્તારમાં આવેલ કેલ્વીકુવા ગામ ખાતે તારીખ 18/2/2019ના રોજ ટ્રસ્ટની વિવાદિત જમીન બાબતે રાયોટિંગના ગુનો દાખલ થયેલો, જે અનુસંધાને 19 તારીખના રોજ નેત્રંગ પીએસઆઈ કામગીરી ફરજના ભાગરૂપે કેલ્વીકુવા ગામ ખાતે જતા કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેઓ ઉપર પથ્થરમારો કરી હુમલો કરવામાં આવેલ, જે અનુસંધાને નેત્રંગ પોસ્ટે ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 8/2019 મુજબ આઈપીસીની કલમો 307 તથા વગેરેના કામે ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ બનાવના અનુસંધાને કેલ્વીકુવા ગામમાં રાત્રિ દરમિયાન કોમ્બિંગ હાથ ધરી 4 આરોપીઓને અટક કરવામાં આવેલ છે। બાકીના આરોપીઓને અટક કરવા માટેની તજવીજ તથા કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુમાં છે। અંકલેશ્વર રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ પ્રતિન ચોકડી નજીક આંગળીયા પેઢીના કર્મચારીનો ₹5 લાખ ભરેલા થેલાની ચીલ ઝડપ કરીને 2 અજાણ્યા બાઇક સવારો ફરાર થઈ ગયા હતા। આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર તારીખ 19મીની મોડી સાંજે સુરત ખાતેની બાબુભાઈ કાંતિ આંગળીયા પેઢીમાંથી ₹5 લાખ રોકડા બગલ થેલામાં લઈને મહેન્દ્ર હેમચંદ્ર પટેલ અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ ચીનુ આંગળીયા પેઢીમાં જતા હતા। તે અરસામાં એક બાઇક પર આવેલા 2 અજાણ્યા ઈસમોને મહેન્દ્ર પટેલે ખભા પર ભેરવેલ ₹5 લાખ ભરેલા ઠેલો આંચકીને ચીલ વેગે ફરાર થઈ ગયા હતા। મહેન્દ્ર પટેલ કંઈક સમજે અને અન્ય લોકોની મદદ લે ત્યાં સુધીમાં તો બંને અજાણ્યા ઈસમો હવામાં ઓગળી ગયા હતા। જોકે આ ઘટના પ્રતિન ચોકડી વિસ્તારમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। મહેન્દ્ર પટેલે આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રૈયાદ ગામના લેન્ડ લૂઝર્સો દીપક ફર્ટિલાઇઝર કંપની ગેટ પર નોકરી મુદ્દે ધરણા પર ઉતર્યા હતા। નોકરી ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારતા કંપની સત્તાધીશોમાં દોડધામ મચી જવા પામી હતી। વાગરા તાલુકાના રૈયાદ ગામના 97 જમીન વિહોણા ખેડૂતોએ રોજગારી ન મળતા દીપક ફર્ટિલાઇઝર કંપનીના ગેટ ઉપર સવારે 8 કલાકે બેસી આંદોલનનું રણસિંગું ફૂંક્યું હતું અને જ્યાં સુધી તમામ લેન્ડ લૂઝર્સને નોકરીમાં સમાવી લેવામાં ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી હતી। આંદોલનમાં મહિલાઓ સહિત પુરુષો જોડાયા હતા। લેન્ડ લૂઝર્સ મામલે ઉદાસીનતા દાખવતા સ્થાનિક રાજકારણીઓ કટાક્ષ કરતા સૂત્રો हमारी मांगे पूरी करो वरना खुर्सी खाली करो ना महिलाओं सूत्रोच्चार કર્યા હતા। આંદોલન દરમિયાન કોઈ જ અનિચ્છનીય બનાવ ન બને એ માટે દહેજ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેમાં 1 ડીવાયએસપી સહિત 3 પીઆઈ 6 પીએસઆઈ 50 પોલીસ કર્મીઓ તૈનાત કરી દેવાયા હતા। હાલ તો લેન્ડ લૂઝર્સ પોતાને હક નહીં મળે ત્યાં સુધી લડી લેવાના નિર્ધાર વ્યક્ત કરતા નજરે પડ્યા હતા। હાલમાં અમારા ગામમાં શરૂ થયેલ કંપની દીપક ફર્ટિલાઇઝર કંપની, જેમાં 97 લોકો લેન્ડ લૂઝર છે, તેમાંથી 42 લોકો કેટેબલ છે નોકરી રાખવામાં। તે છતાં પણ દીપક ફર્ટિલાઇઝર કંપની અમને 8 જણે લેવાનું કહે છે, કેમ કે જે 97 લેન્ડ લૂઝર છે એમાંથી 42 લોકો કેટેબલ છે નોકરી રાખવા માટે।
તે છતાં 8 લોકોને જે ભણેલા ગણેલા છે એ લોકોને નોકરી લેવા તૈયાર છે દીપક ફર્ટિલાઇઝર કંપની, ને બાકીના જે 42-46 જણા છે એ લોકોને નોકરી લેવાની ના પાડે છે ને આજીવન એમને કોન્ટ્રાક્ટ બેઝિસ પર રાખવાનું કહે છે. તો જ્યારે જીઆઈડીસીએ અમારી પાસે જમીન લીધી ત્યારે એવું કહેવામાં નહોતું આવ્યું કે તમે ભણેલા છો કે નહીં. એ માટે હાલમાં અમે 20 તારીખે આજે જન આંદોલન કરવા બેઠેલા છે. તે માટે અમે સમસ્ત ગામજનો દીપક ફર્ટિલાઇઝરના ગેટ ઉપર જન આંદોલન કરવા બેઠેલા છે. આગામી તમારી રણનીતિ શું રહેશે? આગામી અમારી રણનીતિ એ રહેશે કે અમારો માંગ એટલી છે ખાલી કે 97 લોકો જે કેટેબલ 42 લોકો કેટેબલ છે લેન્ડ લૂઝર, એ લોકોને 42 જણને યોગ્ય લાયકાત પ્રમાણે એમને જમીન ગુમાવી તો એમનો હક મળે અને નોકરી મળે 42 જણને, અને આ અમારો હક અમે લઈને જ જંપીશું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આંદોલનકારીઓ સાથે કંપની સત્તાધીશો વાટાઘાટો કરવા માટે તૈયારી દર્શાવી હોવાની વિગતો જાણવા મળી હતી. જોકે બીજી તરફ જમીન સંપાદન કરનાર જીઆઈડીસી સામે લેન્ડ લૂઝર્સમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આજની તારીખમાં કૌશલ્ય અને જ્ઞાન બંનેનું મહત્વ ઘણું વધી ગયું છે. આ જ કારણોસર દીપક ફર્ટિલાઇઝર તેમના બાંધવામાં આવેલા પ્લાન્ટથી અફેક્ટ થયેલા લેન્ડ લૂઝરોની આવડત વધારવા માટે અને તેનું જ્ઞાન વધારવા માટે કાર્ય કરી રહેશે. તેમનું જ્ઞાન અને કૌશલ્ય થયા બાદ તેઓની સાથેની અમારી ભાગીદારી બની રહેશે અને અમે તેમના જીવનમાં પરિવર્તન લાવવા માટે પણ અમે પ્રતિબદ્ધ છીએ. પણ મેં જેમ પહેલાં પણ કીધું એમ કૌશલ્ય તાલીમ અને જ્ઞાન ભણતર એના વગર ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ પ્રોડક્શન પ્લાન્ટમાં કામ કરવું શક્ય નથી, અને જેથી જ એમની કૌશલ્ય તાલીમ કરવી બહુ જ અત્યારે આવશ્યક બને છે. અંકલેશ્વરની અમલાખાડી બ્રિજ પાસે 3 પોલીસ મથકમાં ઝડપાયેલ 1 કરોડ ઉપરાંતના વિદેશી દારૂ પર પોલીસ તંત્ર દ્વારા રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર અમલાખાડી બ્રિજ પાસે અંકલેશ્વર પોલીસ તંત્ર દ્વારા શહેર, તાલુકા અને જીઆઈડીસી પોલીસ મથકમાં ઝડપાયેલ 1 કરોડ 4,56,000ની કિંમતના વિદેશી દારૂની 63,000 નંગ બોટલ પ્રાંત અધિકારી રમેશ ભાગોડા, ડીવાયએસપી એલ.એ. ઝાલા અને મામલતદાર શિવાજી વાઘની ઉપસ્થિતિમાં રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. આ વિદેશી દારૂના નાશની કામગીરી દરમિયાન 3 પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ડીવાયએસપી શ્રી ઝાલા સાહેબ, મામલતદાર શ્રી વાઘ સાહેબ, પીઆઈ અમીન અને અન્ય પોલીસ સ્ટેશનના જીઆઈડીસી સિટી અને રૂરલનો કુલ 63,000 બોટલનો દારૂ અંદાજિત 1 કરોડ 4,56,000 જેટલો નો આજે કડકિયા કોલેજની બાજુના પ્રગાણની અંદર દર વખતે આપણે નાશ કરવા માટે નામદાર કોર્ટ તરફથી હુકમ થયેલ તે મુજબ કમિટીના તમામ સભ્યો હાજર રહી અને આની અંદર દારૂનું આજરોજ પ્રાંત અધિકારી અંકલેશ્વર પ્રાંત અધિકારી શ્રી ભગોરા સાહેબની અધ્યક્ષતામાં અંકલેશ્વર શહેર, જીઆઈડીસી તથા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના 1 કરોડ 4 લાખ ઉપરાંતના ભારતીય બનાવટના વિદેશી દારૂનું નાશ કરવામાં આવેલ છે. સોમનાથ ટ્રસ્ટ આયોજિત દ્વાદશ જ્યોતિર્લિંગ રથયાત્રા ભરૂચ આવી પહોંચતા પૂજન અર્ચન અને આરતી કરી આવકાર આપવામાં આવ્યો હતો. સોમનાથ ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં તારીખ 18મી ફેબ્રુઆરીથી 11 જેટલા દ્વાદશ જ્યોતિર્લિંગ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિવિધ સ્થળેથી શરૂ થયેલ આ રથયાત્રાનું સમાપન સોમનાથ ખાતે થનાર છે. ભરૂચ જિલ્લામાં 19મી ફેબ્રુઆરીએ જંબુસર ખાતે સોમનાથ રથયાત્રા પ્રવેશ કર્યાના બીજા દિવસે ભરૂચ આવી પહોંચી હતી. ભરૂચના શક્તિનાથ ખાતે આવી પહોંચેલ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ સોમનાથ રથયાત્રાનું વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ અજય મિશ્રા, કૌશિકભાઈ, બિપિન પટેલ, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ કંસારા સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરોએ સ્વાગત સાથે પૂજન અર્ચન અને આરતી કરી હતી. ભરૂચના શક્તિનાથથી આ સોમનાથ રથયાત્રા જાડેશ્વર ચોકડીથી અંકલેશ્વર થઈ સોમનાથ જવા રવાના થશે. જય સોમનાથ, જય સોમનાથ. ત્રંબકેશ્વર મહાદેવનો રથ છોટાઉદેપુરથી શરૂ થઈ આજ રોજ ભરૂચમાં પહોંચ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ છે સનાતન ધર્મ એ જ માનવ ધર્મ. આ ઉદ્દેશ લઈ અને આ રથ પરિભ્રમણ કરી રહ્યો છે. સાથે સાથે સોમનાથ ટ્રસ્ટ અનેક સેવાના કામ કરી રહ્યું છે, જેમાં 18,000 કુષ્ઠ રોગીને આજે આપણે કુષ્ઠ રોગથી મુક્ત કરવાનું ભગીરથ કામ એ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચાલી રહ્યું છે. આવી અનેક સેવાઓ આજુબાજુના તાલુકાના જે ગામો આવેલા છે આ ગામોની અંદર બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે એ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજુબાજુની સ્કૂલોની અંદર
ભોજન પહોંચાડવાની વ્યવસ્થા એ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. અસ્તો ભારત માતા કી જય. સેવ BSNL સેવ નેશનના નારા સાથે BSNL કર્મચારીઓએ ત્રિદિવસીય હડતાલ પાડી હતી, જેના પગલે ટેલિકોમ્યુનિકેશન સહિત બિલિંગ સુવિધાને અસર થવા પામી હતી. BSNLના તમામ યુનિયન અને એસોસિએશન દ્વારા તારીખ 18મી ફેબ્રુઆરીથી 20મી ફેબ્રુઆરી દરમિયાન રાષ્ટ્રવ્યાપી હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના સમર્થનમાં ભરૂચ BSNL સર્કલના તમામ કર્મચારીઓ કામકાજથી અળગા રહી BSNL ઓફિસ ખાતે એકત્રિત થઈ દેખાવો યોજ્યો હતો. BSNLના કર્મચારીઓ 15% ફિટમેન્ટ સાથે તૃતીય રિવિઝન, BSNLને 4G સ્પેક્ટ્રમની ફાળવણી, પેન્શન કોન્ટ્રીબ્યુશન, લેન્ડ મેનેજમેન્ટ પોલિસી, મોબાઈલ ટાવર્સનું આઉટસોર્સિંગ દ્વારા સંચાલન બંધ કરવા સહિતની વિવિધ પડતર માંગણીઓ પૂર્ણ કરી BSNLને અને રાષ્ટ્રને બચાવવાની માંગણી કરવામાં આવી હતી. BSNL કર્મચારીઓની ત્રિદિવસીય હડતાલના પગલે बिलिंग सहित टेलीकम्युनिकेशन सेवाओं ने असर थवा पामी थी. 15% फिटमेंट के साथ थर्ड पे रिवीजन जो BSNL के एम्प्लॉयज़ का पे रिवीजन है उसके बारे में 4G स्पेक्ट्रम का अलॉटमेंट सभी प्राइवेट ऑपरेटर को 4G स्पेक्ट्रम अलॉट कर दिया है, पर BSNL जो कि सरकारी कंपनी है उसको अभी तक 4G स्पेक्ट्रम नहीं अलॉट किया है, जिससे कि BSNL देश की जनता को 4G स्पेक्ट्रम 4G सुविधा देने में असमर्थ है अभी तक. और गवर्नमेंट के द्वारा BSNL के अनुसार जो पेंशन कंट्रीब्यूशन का भुगतान, सेकंड पे रिवीजन जो था उसके जो पेंडिंग मुद्दे हैं उसका निराकरण, BSNL का लैंड मैनेजमेंट पॉलिसी है उसको जल्दी से जल्दी सरकार अप्रूव करे, ऐसी अन्य डिमांड के साथ BSNL के सभी कर्मचारी और अधिकारी पूरे देश में 3 दिन से हड़ताल पे हैं. सरकार से हमारी मांग है कि PSU को जल्दी से जल्दी सपोर्ट करे ताकि BSNL देश की जनता को अच्छी से अच्छी सर्विसेज किफ़ायती कीमत पे दे सके. लेकिन हमारे BSNL में मैक्सिमम जो बेसिक होता है उसके ऊपर काटा जाता है. अभी तक हमारा जो मैक्सिमम पे स्केल के ऊपर काटा गया, सरकार के पास बहुत पैसा हमारा जमा है. अभी आगे हमको वचन दिया गया था कि अब हमको पैसा भी वापस करेंगे, और अभी 2 साल से हम ये लड़ाई लड़ रहे हैं. पूरा स्टाफ ऑल इंडिया एसोसिएशन, यूनियन एंड एसोसिएशन दोनों सब साथ में मिलके, और अभी 3 दिन से पूरे स्ट्राइक पूरे ऑल इंडिया में है. यहाँ हमारे भरूच में भी 100% स्ट्राइक है, और सरकार से हमारी मांगे हैं कि ये जो हमारी मांगे हैं पेंशन रिवीजन की है, थर्ड BRC की है, 4G स्पेक्ट्रम की है, पेंशन कॉन्ट्रीब्यूशन की है, और जल्दी से जल्दी उसको राइटिंग में हमको नेगोशिएशन किया जाए. ભરૂચની SVMITના વિદ્યાર્થીઓએ ભારતનું પ્રથમ 30 હેંગ પ્રિન્ટર બનાવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી 3D પ્રિન્ટિંગ ઉદ્યોગમાં ભારે વિકાસ થવા પામ્યો છે. એરોનોટિક્સ, એન્જિનિયરિંગ, ફેશન ડિઝાઇન, શિક્ષણ, હેલ્થકેર અને ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ જેવા કેટલાય ક્ષેત્રોએ તેમની ઉત્પાદન પ્રક્રિયામાં 3D પ્રિન્ટિંગને સ્વીકારી લીધી છે. આજે 3D પ્રિન્ટિંગની ભારે માંગ અને જરૂરિયાત જોવા મળી રહી છે, ત્યારે ભરૂચની SVMITના વિદ્યાર્થીઓ વિશાલ ગોહિલ, સૂરજ ગોરો, તેજેન્દ્ર ગોહિલ, દક્ષેશ ગોહિલ, સેફ પઠાણ અને તેજસિંહ શેખાવતે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન વિભાગના વડા નિષ્ણાંત પરમાર અને મિકેનિકલના પ્રાધ્યાપક જયદીપ શાહના માર્ગદર્શન હેઠળ ભારતનું પ્રથમ 3D હેંગ પ્રિન્ટર 6 થી 7 મહિનાની મહેનતથી બનાવ્યું છે. હેંગ પ્રિન્ટર FDM આધારિત ડેલ્ટા 3D પ્રિન્ટર તેના અનન્ય ફેમલેસ ડિઝાઇન માટે નોંધપાત્ર છે. પ્રિન્ટરનો ઉપયોગ મોટાભાગે બનાવવા માટે થાય છે, તેમ વિદ્યાર્થીઓની ટીમના વિશાલ ગોહિલે જણાવ્યું હતું. આ પ્રોજેક્ટને પૂરો કરતાં લગભગ અમને 6 થી 8 મહિના જેટલો ટાઈમ લાગ્યો, અને તેમાં કોસ્ટિંગ અમારું ઓલમોસ્ટ 20,000 જેટલું છે. તો આ 3D પ્રિન્ટરની ખાસિયત એ કે હમણાં જે માર્કેટમાં 3D પ્રિન્ટર્સ અવેલેબલ છે એનામાં લિમિટ હોય કે તમારું જે વોલ્યુમ 3D પ્રિન્ટ કરી શકો એ નાના ઓબ્જેક્ટ પ્રિન્ટ કરી શકો. અમારા 3D પ્રિન્ટરની ખાસિયત એ છે કે એમાં તમે એકચ્યુઅલ લાઈફ સાઇઝના તમારા ઓબ્જેક્ટ પ્રિન્ટ કરવા હોય તો એ કરી શકો છો. તો આ 3D પ્રિન્ટર બેઝિકલી FDM પર બેઝ છે. તો એમાં થર્મોપ્લાસ્ટિક મટીરિયલ હોય આપણા પાસે, તો એ થર્મોપ્લાસ્ટિક મટીરિયલ એના મેલ્ટિંગ ટેમ્પરેચર પર મેલ્ટ થઈ અને પછી ડિપોઝિટ થાય લેયર બાય લેયર. એ પ્રમાણે આપણું સ્ટ્રક્ચર જનરેટ થાય. એનામાં આપણે સિમ્પલી CAD મોડલ જનરેટ કરીને એનો G કોડ આપવાનો હોય તો એ પ્રમાણે આપણું 3D મોડલ જનરેટ થાય. વિદ્યાર્થીઓના માર્ગદર્શક એવા જયદીપ શાહે 3D હેંગ પ્રિન્ટર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ભારત સરકારની ઇનોવેશન અને સ્ટાર્ટઅપ નીતિ અંતર્ગત આ પ્રોજેક્ટને 75,000ની સહાય આપવામાં આવી હોવાનું કહેવા સાથે આ અંગે પેટર્ન કરાવવાની ગતિવિધિ પણ હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું હતું. આ હેંગિંગ પ્રિન્ટરની ખાસિયત એ છે કે એમાં અમે કોઈપણ પ્રકારના મોટા ઓબ્જેક્ટ જે અત્યારે 3D પ્રિન્ટર માર્કેટમાં અવેલેબલ છે કે જેમાં નથી બનાવી શકતા, જે આમાં બનાવી શકીએ છીએ.
તો બેઝિકલી એ માર્કેટમાં અને ઇન્ડસ્ટ્રીમાં એક વધારે સ્કોપ નવો ઉદ્ભવ કરી શકે છે કે જેમાં અમે મોટા ઓબ્જેક્ટ ડાયરેક્ટલી પ્રિન્ટ કરીને આપી શકીએ છીએ. આનો ઉપયોગ ઘણા બધા ક્ષેત્રોમાં અલગ અલગ રીતે થઈ શકે છે. મેડિકલ ક્ષેત્રમાં ઘણી જગ્યાએ આનો યુઝ આગળ થઈ શકે છે કે જેમાં ની ઇમ્પ્લાન્ટ્સમાં અમે ઓબ્જેક્ટ્સ બનાવીને આપી શકીએ છીએ. એના સિવાય બીજી ઘણી બધી અલગ અલગ જગ્યાએ અમે આ ઓબ્જેક્ટ્સ 3D પ્રિન્ટરનો યુઝ કરી શકીએ છીએ. અમને ભારત સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અંતર્ગત 75,000 રૂપિયાની ગ્રાન્ટ મળી હતી આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે, અને અમે એનો યુઝ કરીને આખો પ્રોજેક્ટ ડેવલપ કર્યો છે. અને એમાં બીજી ઘણી બધી અલગ અલગ વસ્તુઓ બનાવી અને આગળ એને અમારો ટાર્ગેટ એ જ છે કે સ્ટુડન્ટને એક સ્ટાર્ટઅપ કલ્ચર પ્રોડ્યુસ કરીને એ લોકોને પોતે આગળ ઇન્ડસ્ટ્રીમાં પોતાની રીતે ઊભા થઈ શકે એની બધી ઉપયોગિતા થ્રુ કામ કરી રહ્યા છે. સંસ્થાના પ્રિન્સિપાલ ડોક્ટર શશાંક ઠાનકી સહિત અન્ય સ્ટાફ મિત્રો વિદ્યાર્થીઓની આ સફળતાથી પ્રોત્સાહિત થઈ તેઓને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. આજના સ્પર્ધાત્મક સમયમાં આવા ઇનોવેટિવ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને તેઓની કલ્પના અને સર્જન શક્તિને પ્રદર્શિત કરવા સાથે તેઓને એન્ટરપ્રેન્યોર બનવામાં પણ મદદરૂપ થઈ શકે છે, તો અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ શકશે. ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા શિક્ષકોના બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 2 વર્ષથી ગુજરાત હાઈકોર્ટમાં થયેલ પિટિશનના કારણે શિક્ષકોના બદલી કેમ્પ સ્થગિત થયા હતા, જે હટતા જાડેશ્વર બીઆરસી ભવન ખાતે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા જિલ્લાની પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટેના બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બદલી કેમ્પમાં તારીખ 31/8/2018ની સ્થિતિએ જિલ્લાની પ્રાથમિક શિક્ષકોની વધ હોય તેવા 135 શિક્ષકોને અન્ય પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓમાં સમાવેશ કરવામાં આવ્યા હતા. તેમ છતાં 108 જગ્યા હજુ ખાલી રહેવા પામી હતી. બદલી કેમ્પમાં જિલ્લા શિક્ષણ અધિકારી એનબી મહેતા, ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણ અધિકારી આયશાબેન ઉપરાંત વિવિધ શિક્ષક સંઘના હોદ્દેદારો અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ભરૂચ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓના વધઘટનો કેમ્પ માન્ય નિયામક શ્રીની સૂચનાઓ અન્વયે આજરોજ સંપન્ન થયો છે. ખાસ કરીને વધની જગ્યા 241 9 તાલુકાની હતી, તે સામે આજરોજ 133 જગ્યાઓ ભરાયેલી છે અને 108 જગ્યા ખાલી રહેલી છે. પણ અમારી ટીમ દ્વારા અમારા ઇન્ચાર્જ ડીપીઓ શ્રી, એમની ટીમ અને તમામ શિક્ષક સંઘ શ્રીના પ્રતિનિધિની હાજરીમાં એક ટ્રાન્સપેરન્સી વેથી શિક્ષકોને બિલકુલ સારી રીતે પારદર્શી પદ્ધતિથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. ભરૂચની શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો સહિત વિવિધ મંડળો પણ તેના સહભાગી થઈ રહ્યા છે. ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ કોલેજ સહિત અન્ય કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ કેમ્પસ ખાતે પુલવામાના શહીદોને મૌન અને મંત્રોચ્ચાર સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર નીતિનભાઈ પટેલે શહીદો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરવા સાથે કોલેજના વિદ્યાર્થી સંઘ દ્વારા આ વર્ષે વાર્ષિક કાર્યક્રમ નહીં યોજવાનો અને તેના ખર્ચની રકમ શહીદ પરિવારજનોને આપવામાં આવશે તેમ જણાવી વિદ્યાર્થીઓના આ નિર્ણયને તેઓએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા. આજરોજ પુલવામા જે વીર જવાનો શહીદ થયા હતા તે માટે જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ તથા એમકે કોલેજના બધા એનસીસી ભાઈઓ બહેનો, કેડેટ તથા સર્વ કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા શિક્ષકગણ તથા બંને કોલેજના આચાર્યશ્રી અહીંયા ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ સુંદર રીતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થયો અમારી કોલેજમાં. અને અમે જે અમારી કોલેજમાં વાર્ષિક ઉત્સવ થવાનો હતો તે કોલેજનો વાર્ષિક ઉત્સવ પર રદ કર્યો છે અને જે વાર્ષિક ઉત્સવની બધી બજેટની રકમ છે તે અમે અમારા વીર જવાનોને અર્પણ કરીએ છીએ. જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજનું જે આ વર્ષનું વાર્ષિક ઉત્સવ થવાનો હતો એ વાર્ષિક ઉત્સવ રદ કરી અને એનું જે કંઈ બજેટ છે એ બજેટ આ પુલવામામાં શહીદ થયેલા CRPFના જવાનોને આપવા માટે સહમતિ આપી છે. ખરેખર આ નિર્ણય અભિનંદનને પાત્ર છે અને એના માટે સમગ્ર વિદ્યાર્થી સંઘ કાઉન્સિલને હું અભિનંદન પાઠવું છું. અને આજના આ કાર્યક્રમમાં અમારી કોલેજના દરેક વિદ્યાર્થીઓએ
પ્રતીક રૂપે અહીંયા મૌન પાડી અને આતંકની સામે જડબાતોડ જવાબ આપે એવી પ્રતિજ્ઞા કરી અને સરકારશ્રીને પણ વિનંતી કરી છે અને આપણા CRPFના જવાનો જે શહીદ થયા છે એમના કુટુંબ પર આવી પડેલી દુઃખદ ઘટનાને દુઃખ સહન કરવાની પરમાત્મા શાંતિ આપે એવી અમે સૌ પ્રાર્થના કરીએ છીએ। આ જ રીતે શિવાજી જયંતિની સંધ્યાએ ભરૂચ મરાઠી સમાજ દ્વારા શિવાજીની શોભાયાત્રા બાદ શક્તિનાથ ખાતે શહીદોને હાથમાં તિરંગા અને મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। શક્તિનાથ ખાતે યોજાયેલ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમના પગલે રાષ્ટ્રભક્તિની હેલી ચડવા સાથે શહીદો પ્રત્યેની સંવેદના જોવા મળતી હતી। પુલવામા આતંકી હુમલામાં શહીદ જવાનોની શ્રદ્ધાંજલિ અર્પવાના ભાગરૂપે નગરપાલિકા વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। અંકલેશ્વરના હાંસોટ રોડ સ્ટ્રીટ પુરુષોત્તમ બાગ ખાતે આજરોજ અંકલેશ્વર નગરપાલિકા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે શહીદોની શ્રદ્ધાંજલિ અર્પવાના ભાગરૂપે 42 જેટલા આસોપાલવના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી રમેશ ભાગોડા, નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ, ચેતન ગોળવાળા, સંદીપ પટેલ, વન વિભાગના અધિકારી JP ગાંધી, CRPFના જવાનો સહિત નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। देश के विभिन्न हिस्सों में, चाहे उत्तरी भाग हो, उत्तर पूर्वी भाग हो, हमारा पूर्वी भाग हो, पश्चिमी भाग हो, दक्षिणी भाग हो, मध्य भारत, हर जगह लोगों ने अपने शहीद जवानों के सम्मान में जिस प्रकार के श्रद्धांजलि कार्यक्रम आयोजित किए हुए हैं, या सत नमन अपने देश को, अपने शहीद जवानों को, हमारे सुरक्षा बलों को, जिन्होंने अपने बहादुरी का परिचय देते हुए राष्ट्रीय सुरक्षा के समक्ष अपनी एक मिसाल कायम की है। आज અત્રે CISFના જવાનો અને નગરપાલિકા, પ્રેસ મીડિયા, તમામ બીજા અલગ અલગ એજન્સીઓ દ્વારા આ વૃક્ષારોપણના કાર્યક્રમ થકી જે શહીદોએ શહાદત વહોરી છે એની અંદર શ્રદ્ધાંજલિ આપવા માટે અમે 42 શહીદોના જે છે એ 42 શહીદોના અલગ અલગ આસોપાલવના વૃક્ષો રોપી અને અમે આની અંદર વૃક્ષારોપણ કરી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। ભરૂચ નગરપાલિકા દ્વારા બાકી પડતા મિલકત વેરાની વસૂલાત માટે સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં ભરૂચ નગરપાલિકા દ્વારા મિલકત વેરાની વસૂલાત માટેની કાર્યવાહી કડક બનાવી વોર્ડ નંબર 1 થી 11માં આવેલી મિલકતોના વર્ષ 2018-19ના વર્ષ સુધીના બાકી મિલકત વેરા તાકીદે જમા કરાવી દેવા જણાવાયું છે। આગામી દિવસોમાં બાકી મિલકત વેરાના મુદ્દે મિલકતોને સીલિંગ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। આવી સીલિંગ કરેલી મિલકતોને તે બાદ જાહેર હરાજીથી વેચાણ કરી ટેક્સ વસૂલાત કરવા જેવી કડક કાર્યવાહી કરવામાં આવનાર છે। ભરૂચ નગરપાલિકાની કડક વેરા વસૂલાતની પ્રક્રિયાથી બચવા તમામ બાકીદારોને તાકીદે તેમની મિલકતોના વેરા ભરી દેવા મુખ્ય અધિકારી દ્વારા જણાવાયું છે। અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામ ખાતે પોલીસ અધિકારી પર થયેલ હુમલા અંગે 4 ઇસમોની અટક। અંકલેશ્વરમાં આંગળીયા પેઢીના કર્મચારીના ₹5 લાખની ચીલ ઝડપથી ચકચાર। સુરતથી રૂપિયા લઈને અંકલેશ્વરની ચીનુ આંગળીયા પેઢીમાં રૂપિયા લઈને જતી વખતે બની ઘટના। સમગ્ર ઘટના CCTVમાં કેદ। રૈયાદ ગામના લેન્ડ યુઝર્સો દીપક ફર્ટિલાઇઝર કંપની ગેટ પર નોકરી મુદ્દે ધરણા પર ઉતર્યા। અંકલેશ્વરની આમલાખાડી બ્રિજ પાસે 3 પોલીસ મથકમાં ઝડપાયેલ 1 કરોડ ઉપરાંતના વિદેશી દારૂ પર પોલીસ તંત્ર દ્વારા રોલર ફેરવી નાશ। દ્વાદશ જ્યોતિર્લિંગ રથયાત્રાનું ભરૂચમાં સ્વાગત। આગેવાનો અને ધર્મપ્રેમીઓ દ્વારા પૂજન, અર્ચન અને આરતી। ભરૂચથી અંકલેશ્વર રવાના। આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર।